चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता તો એમાં થોડું એમ પણ લાગે છે કે જ્ઞાન જ્ઞાન શ્રદ્ધા અને ચારિત્ર્ય એ ત્રણેયનું સ્વરૂપ બરાબર પકડાતું નથી. એ હિસાબે કંઈક આત્મા જ્ઞાયકની દ્રષ્ટિ કરવામાં વિક્ષેપ આવે છે. કેટલું કંઈ થાય છે જ્ઞાન એમ કે દ્રવ્ય ગુણ અને પર્યાય તે ત્રણેય શું છો, દ્રષ્ટિ એમ કે નાયક માત્ર શું છો. પણ એ દ્રષ્ટિ એને દૂર કરે છે, પણ એ અપેક્ષા એ છે એ દ્રષ્ટિ દૂર કરીને જ્ઞાન એક વસ્તુને અનેક પડખાથી જોવાય છે. વસ્તુ ચૈતન્ય છે એ અનેકાંત ધર્મ અનેકાંતમય મૂર્તિ અનેક સ્વરૂપ અનંત ધર્મોથી શોભાયમાન એવી ચૈતન્ય મૂર્તિ છે. એને એક અપેક્ષા એક થી જોવાતી નથી, એને ચારે બાજુથી જોવાય છે. એટલે એક પોતે વસ્તુ, વસ્તુના ગુણો, વસ્તુની પર્યાય બધી રીતે ચારે તરફથી વસ્તુને જોવાય છે. અને મૂળ આશ્રય કોનો લેવો? દ્રષ્ટિ આશ્રય મૂળ વસ્તુનો લે છે કે એમાં ગુણભેદ પર્યાય ભેદ એ કઈ ભેદ પડ્યા વગર એક અસ્તિત્વને ગ્રહણ કરે છે. એક માણસ હોય તો કે એક માણસ આશ્રય લીધો ભગવાન છે, ભગવાનનો આશ્રય લીધો કે ભગવાન મારા હૃદયમાં, ભગવાનને હું જોઉં છું. ભાઈ આશ્રય લીધો એ ભગવાનમાં પછી વિચાર નથી કરતો આ ભગવાન જ છે. એ ભગવાન નક્કી કર્યું વિચાર કે ભગવાન છે, સર્વગુણથી ભરેલા ભગવાન. હવે ભગવાનનો એ વખતે વિકલ્પ નથી, આ ભગવાનનો આશ્રય લીધો. એમાં એક જ, એમાં કોઈ ગુણભેદ પર્યાય ભેદ ઉપર આશ્રય લેનાર નહીં, એના ઉપર કઈ દ્રષ્ટિ હોતું નથી, વિકલ્પ. પણ એ ભગવાનમાં ગુણો શું છે એ ગુણના વિચાર કરવામાં જ્ઞાન આવે છે. પછી ચારે પડખાથી જે ભગવાનના ગુણો શું ભરેલા, ભગવાનની શું અવસ્થા, શું એમનું અંદર સ્વરૂપ છે બધું જ્ઞાન. પણ આશ્રય લેવામાં આશ્રયમાં એક જ આવે છે. દ્રષ્ટિમાં એક આશ્રય લીધો એમાં એક વસ્તુ આવી જાય છે. એમાં એના ભેદ છે એ ભેદ મૂળ વસ્તુ ભેદ નથી, એના લક્ષણ ભેદ અને અંશ અંશીના ભેદ એવા છે. એટલે એના આશ્રયમાં તો એક જ આવે. અને બીજો એ તો વસ્તુ અનેકાંત સ્વરૂપથી ભરેલી બધું એના જ્ઞાનમાં આવવું જોઈએ ને. આશ્રયમાં એક આવે એ જ વસ્તુનું સ્વરૂપ છે. આશ્રયમાં જુદું જુદું એમ દ્રવ્યનો આશ્રય ને ગુણનો આશ્રય, એમ આશ્રય જુદા ન આવે, આશ્રય એક જ હોય. પણ એ આશ્રયની અંદર એ ગુણોથી ભરેલી વસ્તુ એ બધી અંદર આવી જાય, પણ એની એ ભેદ પર દ્રષ્ટિ નથી, એની ગૌણ થઈ જાય છે. બધે એક આશ્રય લીધો. એ શ્રદ્ધાનો દોષ કે ચારિત્રનો દોષ એ તો એ જ્યાં સુધી ભેદજ્ઞાન નથી થયું, એ ભેદજ્ઞાન થયું ને નાયકની ધારા પ્રગટ થઈ એટલે શ્રદ્ધાનો દોષ, ચારિત્રનો દોષ એ બધું સ્પષ્ટપણે જુદું થયું. પેલા તો જેને એકત્વ બુદ્ધિ ઉભી છે ને શ્રદ્ધાને આચરણને બધું ભેગું ભેગું છે, એટલે એને પોતાની પરિણતિમાં જ ભેગું છે, એટલે એને જુદું પાડવું મુશ્કેલ પડે છે. પણ એ પરિણતિમાં ભેગું છે એટલે આ શ્રદ્ધાનો કે ચારિત્ર પરિણતિમાં જ ભેગું ચાલે છે. ભેદજ્ઞાન અંદર થયું નથી. શ્રદ્ધા જેને જુદી પડી નાયકની પરિણતિ, એને શ્રદ્ધા અને આ ચારિત્ર અસ્થિરતા છે. અને જો નાયકની શ્રદ્ધામાં ફેર પડે તો એ શ્રદ્ધાનો દોષ થાય છે કે હું નાયક જ છું, આ વિભાવ મારો સ્વભાવ નહીં,
આ ગુણ ભેદ એ લક્ષણ ભેદ છે. એમાં જો ભૂલ પડે તો એની શ્રદ્ધામાં આશ્રયમાં ભૂલ પડે તો શ્રદ્ધાનો દોષ. ઓલી બધી એટલે છૂટો પડ્યો એટલે એને જે અનંતાનુબંધીનો રસ હતો એ તૂટી જાય છે. આ એક ન્યારો થાય. હજી ભેગો છે એટલે હજી છૂટો નથી પડ્યો એટલે એને બધું ભેગું હાલે છે. એને બધા રસ મંદ પડ્યા છે. યથા દેવગુરુ શાસ્ત્રને ગ્રહણ કર્યા, તત્વનો વિચાર કરે છે, તત્વને ગ્રહણ કરે છે, એવું બધું કરે છે એટલે તત્વ તરફ વળ્યો છે. એટલે એને બધા મંદ પડી ગયા છે. અનંતાનુબંધી દર્શનનું બધું મંદ, પણ એ એનાથી છૂટો નથી પડ્યો એટલે એ બધું ભેગું જ એને હાલે છે. એટલે ભેગું ભેગું થાય છે. ઓલો છૂટો પડે એને આ અસ્તિત્વનો ના શ્રદ્ધાનો, પણ એમાં સ્થૂળ પણ એમ ગ્રહણ કરી શકે કે જે તત્વને લગતી વાત હોય એની અંદર જે ભૂલ પડે એમાં જે તીવ્રતા આવી જાય એ બધું દર્શન મોહમાં જાય છે અને બીજું અસ્થિરતામાં જાય છે. અહીં તત્વમાં ને લગતું જે હોય, સાચા દેવગુરુ શાસ્ત્ર ને લગતું, તત્વને લગતું, એ તત્વમાં ભૂલ પડે તો એ શ્રદ્ધાના દોષમાં જાય છે. હા, એ બધું શ્રદ્ધાના દોષમાં જાય છે. શુભરાક્તિક ધર્મ થાય છે. શુભ કઈક હોય તો ઠીક હોય. બાકી શુભ આવે છે પણ એનાથી લાભ કે એ કઈ પોતાનું સ્વરૂપ નથી. શ્રદ્ધાનો તત્વમાં ભૂલ પડે તો એ શ્રદ્ધાના દોષમાં જાય. બાકી જે આચરણમાં હોય એ બધા કષાયોના ભાગ હોય. બાકી ભૂમિકામાં અમુક જાતના કષાયો મંદ અને એવું બધું આત્માર્થીને તો હોવું જોઈએ. આત્માના પ્રયોજન, આત્માનું જેને પ્રયોજન છે એને ભૂમિકા પ્રમાણે એને રસ કષાયોના એ બધા અંદરથી ઓછા થઈ ગયા હોય છે. એને લગતું તો એને હોય ને. શ્રદ્ધા અને ચારિત્રનો ભેદ પડે એટલે એને તત્વને ઓલામાં એટલું બધું ફેર ન પડે કે ઓલા બીજા કશાય બહુ થઈ જાય. આ તો તત્વનું છે. આ પછી બીજા સંસારિક વ્યવહારિક કશાય બહુ વધી જાય એવું ન હોય. આત્માર્થી ને આત્માનું પ્રયોજન હોય તો એની ભૂમિકા અમુક જાતની હોવી જોઈએ. મુખ્યપણે તત્વનો દોષ શ્રદ્ધાના દોષમાં લેવો જોઈએ. અને લૌકિકમાં પણ એવા તીવ્ર કશાય ના હોય કે જે લોકને પણ, સામાન્ય લોકને પણ ન ઘટે એવા કહે. એની ભૂમિકા, એની મુમુક્ષુની ભૂમિકા પ્રમાણે હોવી જોઈએ. અને ખાસ તો જયારે છૂટો પડે ત્યારે જ યથાર્થપણે ત્યારે જ પડે છે. પરિણતિ જુદી પડે અને અસ્થિરતા જુદી રહી જાય, એને ભેદ જ્ઞાન થાય ત્યારે જ એને શ્રદ્ધા ને ચારિત્રનો દોષ વાસ્તવિક રીતેની પરિણતિમાં થાય છે. ત્યાં હું તેને રસ મન પડ્યા હોય છે. બધા પડખાથી જોવાય છે. જોઈ નક્કી કરીને આશ્રય એકનો લેવાય છે. દરેક વસ્તુ વ્યવહારમાં પણ નક્કી કરે તો આશ્રય અમુક જે કોઈ વ્યક્તિનો આશ્રય લે છે, પોતે મા બાપનો ગમે ને, તો એ વ્યક્તિ તરીકે આશ્રય લે એમાં એને ભેદ નથી, એમાં વિચાર નથી. આશ્રય એને વિકલ્પ નથી. એમાં શું ગુણ છે એ બધું વિચારમાં આવે છે. આશ્રય લેવામાં એમાં આશ્રય એક વસ્તુનો તત્વ, એમ ચૈતન્યનો આશ્રય લેવામાં એક વસ્તુ અખંડ એમાં આવી ગઈ. પછી એમાં બીજા ગુણ ભેદ ઉપર કે પર્યાય ભેદ ઉપર ક્યાંય દ્રષ્ટિ વિભાવથી તો મારો સ્વભાવ જ નથી. નાયકનો આશ્રય એક વસ્તુ છે. એ પછી વસ્તુમાં શું છે એ કઈ નહીં. આ અસ્તિત્વનો આશ્રય, આ વસ્તુ હું છું, બસ. નાયક વસ્તુ હું છું, એ વસ્તુનો આશ્રય લીધો. આશ્રયમાં હું પણ અનુભવું છે, હું પણ અનુભવો. નાયક તે જ હું છું એમ હું પણ અનુભવું છે. ત્યાં જ્ઞાન એમ શું કહી શકવાય કે આ ગુણભેદ ને આ પર્યાય ભેદ કઈ તારામાં છે ને, તું છો, કઈ અન્ય નથી. એટલે એમાંથી હું પણ એકમાં કરવાનું, બીજામાંથી હું પણ છોડવાનું. હવે ત્યાં શ્રદ્ધા ને જ્ઞાનનો વિષય તો થોડો ફરક પડે છે. એટલે મૂંઝવણ ત્યાં થાય કે ભાઈ શ્રદ્ધામાં આ નાયક જ છું
એમ હું અનુભવું છું ને પર્યાય પણ એટલે અન્ય કાંઈ પણ હું નથી, એટલે પર્યાય માત્ર પણ હું નથી. નથી એટલે જ્ઞાનમાં જેમ છે એમ પરથી ભિન્નતા અને અતત ભાવનું ભિન્નતા બધું વસ્તુઓના સ્વરૂપનો જેમ છે એમ ખ્યાલમાં રાખીને પણ સર્વથા હું આટલું જોર જ્યાં સુધી દ્રષ્ટિનું આપે નહીં કે આ જ્ઞાયક તે જ હું છું અને અન્ય કાંઈ હું નથી. એવું જાય અસ્તિત્વનું, પછી એમાં એને વિકલ્પ નથી કે આ પર્યાય હું જ નથી કે આ ગુણ હું નથી, એવો વિકલ્પ એને નથી. તો એક અસ્તિત્વને ગ્રહણ કર્યું, એની દ્રષ્ટિની અંદર જ્ઞાન સાથે જ જોડાયેલું હોય. એને કેટલો ભેદ વિભાવ ને સ્વભાવ ભેદ છે, પર્યાય ને કેટલો ભેદ છે, ગુણ ને કેટલો ભેદ છે, એ બધું ખ્યાલપૂર્વક દ્રષ્ટિનું જોર છે. એ દ્રષ્ટિ એવી રીતે એનું જોર નથી કે બીજી વસ્તુ જ હોય પર્યાય, એવું દ્રષ્ટિનું જોર નથી. દ્રષ્ટિનું જોર જે શ્રદ્ધા કરી, શ્રદ્ધામાં જોર એવી જાતનું છે કે આ બાર લટકતી પર્યાય છે એમ નથી. તો એને પોતે દ્રષ્ટિના જોરની સાથે પર્યાયનું વેદન થાય. એ વેદન એ બધું જ્ઞાનને ખ્યાલ છે, પણ એ દ્રષ્ટિનું જોર એવી જાતનું નથી કે જ્ઞાનથી વિરુદ્ધ છે. કેટલું એની સાથે આ કેટલું ભિન્ન છે ને ઓલું કેટલું ભિન્ન છે, એ બધો ખ્યાલપૂર્વકની દ્રષ્ટિનો આશ્રય છે. દ્રષ્ટિનો આશ્રય એમ નથી કે જ્ઞાન કંઈક જુદું જ કામ કરે છે, દ્રષ્ટિ કંઈક જુદું જ કરે છે, એવું નથી. એમ કે છે કાંઈ તું મારામાં છું જ નહીં ને ઓલું જ્ઞાન કે મારામાં છે, એમ નથી. કેવી પ્રકારે છે ને કેવા પ્રકારે નથી. એ દ્રષ્ટિ ને જ્ઞાન બે મૈત્રીપણે કામ કરે છે. મૈત્રીપણે કામ કરે છે. મૈત્રીપણે કરે છે. કે જ્ઞાન જે રીતે વસ્તુનું સ્વરૂપ બતાવે છે એ રાખીને દ્રષ્ટિનું જોર એ જ પ્રમાણે હોય છે. દ્રષ્ટિમાં એમ નથી આવતું કે આ પર્યાયનું વેદન છે, પર્યાય આવી ગઈ, અપર્યાય આવી ગઈ, એવું નથી. દ્રષ્ટિમાં દ્રષ્ટિએ તો આશ્રય જ ગ્રહણ કર્યો છે. દ્રષ્ટિમાં વિકલ્પ નથી, દ્રષ્ટિમાં કોઈ જાતનો ભેદ નથી. દ્રષ્ટિ કઈ વિકલ્પ કરતી એને અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. પછી એમાં જે બધું આવે એનાથી કઈ ભાગે છે એવું કઈ એનું કર્યું નથી. એને ખ્યાલ છે કે આ ગુણ ભેદ પર્યાય ભેદ એનો વિષય એનામાં ગૌણ થઈ ગયો છે. એના ઉપર જોવા ઉભી રહેતી, એને તો શ્રદ્ધા કરવી એ જ એનો વિષય છે. દ્રષ્ટિનો વિષય શ્રદ્ધાનું જોર, કે હું કોણ છું એની શ્રદ્ધાનું જોર છે. પછી જ્ઞાન જે બધું સ્વરૂપ જાણે છે એનાથી કઈક જુદો જેનો આશ્રય છે એવું જાતનું નથી. એ બે મૈત્રીપણે કામ કરે છે. દ્રષ્ટિનું બધું જ્ઞાન તોડી નાખે, જ્ઞાનનું બધું દ્રષ્ટિ તોડી નાખે. બે મૈત્રીપણે કામ કરે છે. દ્રષ્ટિમાં કઈ વિકલ્પ નથી. એક આશ્રય ગ્રહણ કરવો ને શ્રદ્ધાનું બળ છે. ચૈતન્ય ઉગેલી ભાવના નિષ્ફળ જતી નથી. ભગવાને કીધું છે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. ભગવાને કીધું જે વસ્તુ હોય એની જે અંદર પરિણતિ, અંદરમાંથી જે ભાવના ઉગે એનું કાર્ય આવ્યા વગર રહેતું જ નથી. કાર્ય જો અંતરમાં એ કાર્ય ના આવે તો વસ્તુ જ ટકી શકે નહીં. અંતરમાંથી જે ઉગેલી ભાવના હોય એની પરિણતિ જે થાય, જે એ એની થયા વગર રહે જ નહીં. અંતરની પણ ભાવના હોવી જોઈએ. અંતરની ભાવના, ચૈતન્યમાંથી ઉગેલી ભાવના હોય. તીર્થંકરો એ કહેલી આ વાત છે. એ તીર્થંકર ઉપરથી બધા તીર્થંકરો આ પ્રમાણે કીધું. જે માર્ગ તીર્થંકર ભગવાન, એક ભગવાન કે બધા ભગવાન કે માર્ગ તો એક જ છે. ત્રણ કાળમાં એક જ માર્ગ છે. મુક્તિનો માર્ગ એક જ છે. એક ભગવાન કે બધા ભગવાન એક જ કે છે. એમાં જુદું હોતું નથી. મુક્તિનો માર્ગ, સ્વાનુભૂતિનો મુક્તિનો માર્ગ એક જ હોય છે. એમાં બીજું નથી. આ તો ભાવના હિસાબે વાત છે ને. અંતરમાંથી ઉગેલી
જો એ ભાવના હોય એવી તો ચૈતન ટકી શકે જ નહીં. જો એની ભાવના જો એની એ રૂપે એની પરિણતિ ન આવે, જે રીતે એને અંતરમાંથી જે ભાવના થઈ એ રીતે જો પરિણતિ પરિણમે નહીં તો એ ચૈતન ટકી જ શકે નહીં. અંતરની ભાવના હોવી જોઈએ. અંતરની એની શ્રદ્ધાની પરિણતિ, જ્ઞાનની પરિણતિ, ચારિત્રની પરિણતિ એ અંતરમાંથી જો એની યથાર્થ ભાવના હોય તો એ રીતે એનું પરિણામન થયા વગર રહે જ નહીં. એનો માર્ગ એ અંદરથી દ્રવ્ય જ ગોતી લે, દ્રવ્ય જ એનું કાર્ય કરી લે. એ રીતે દ્રવ્ય કાર્ય ન કરે તો એ દ્રવ્યનો નાશ થાય. એકનો નાશ બધાને વસ્તુનું સ્વરૂપ એવું હોય જ નહીં. એવી એની શ્રદ્ધાની પરિણતિ, જ્ઞાનની, ચારિત્રની પરિણતિ અંતરમાંથી પરિણમન થયા વગર રહે જ નહીં. અંતરમાંથી પોતે જ અંદર દ્રવ્ય જ માર્ગ કરીને પોતે પોતાના આશ્રય લઈ ગ્રહણ કરીને પોતે જ પહોંચી જાય છે. તરફ જે પરિણતિ જાય એની શુદ્ધ રૂપે પરિણતિ થાય. એની ભાવના બહારની જુદી વાત છે. આ તો અંતરની વાત, સાચી અંતરની ભાવનાની વાત છે. દરેક દ્રવ્ય પોતાના સ્વભાવે પરિણમે છે અને એની પરિણતિની ગતિ જે પોતાની ભાવના એટલે જે તરફ એનું વલણ થાય એ રીતે દ્રવ્યને પરિણતિ પ્રગટ કર્યા વગર રીતું જ ન સ્વભાવ એવો છે. નહીતર દ્રવ્ય જ ટકે નહીં, દ્રવ્ય જ રહે નહીં. કુદરત એની સાથે બંધાયેલી છે. કુદરત એટલે વસ્તુનું સ્વરૂપ. કોઈ ભાવનાનો પ્રશ્ન પૂછ્યો હોય ને એમાંથી આવેલું છે. બધા ભાવના કર્યા કરતા હોય કે અંતર સાચી ભાવના હોય તો પ્રગટ થયા વગર રહે જ નહીં. પોતે અંતરમાંથી પોતે જ દ્રવ્ય માર્ગ કરી લીધા. એ ભગવાને કીધેલી વાત છે કે એટલે કે વસ્તુનું સ્વરૂપ જ એવું છે. બધા બહુ કહેતા હોય ને એમાં એવી રીતે આવી ગયેલું, એવી રીતે આવી ગયેલું બ્રહ્માંડ નો નાશ થાય, વસ્તુનો નાશ થાય. જો એ રીતે કાર્ય ના આવે તો જે દ્રવ્ય હોય એ જાતની એની ભાવના હોય પરિણતિ થયા વગર રહે જ નહીં. ભાવના તો દેખાતી હોય બધાને, સંવેદન બધાને હોતું નથી. એ ભાવના નહીં, આ ભાવના જુદી. આવી ભાવના નહીં. એ ભાવના એવી હોય કે અંદરથી માર્ગ થઈ જ જાય. પોતાનું દ્રવ્ય અંદરથી માર્ગ કર્યા વગર રહે જ નહીં. એ ભાવના ઉપરની નહીં, અંતરની ભાવના હોય એમાં કાર્ય આવ્યા વગર રહેતું જ નથી. અંતરનું સાચું કારણ હોય તો કાર્ય આવ્યા વગર રહે જ નહીં. એ વસ્તુનો સિદ્ધાંત છે. કારણ જ યથાર્થ નથી તો કાર્ય ક્યાંથી આવે? એક જ માર્ગ છે એટલે તીર્થંકર અનંત તીર્થંકર એમાં એ વાત આવી ગઈ છે. વર્તમાનમાં 20 તીર્થંકર એ જ કહી રહ્યા છે. ભવિષ્યમાં આપણે તીર્થંકર થશે આ જ વાત, બધા આ જ વાત કહેવાના છે. ભગવાનની વાણીમાં અનંત રહસ્ય આવે. એ વસ્તુનું સ્વરૂપ આવું છે કે દ્રવ્ય પોતે પોતાની ભાવના પ્રમાણે પરિણતિ કર્યા વગર રહેતું નથી. દ્રવ્ય પોતે સ્વતંત્ર છે ને સ્વયં છે. પોતાની મેળાએ પરિણતિની ગતિ કરે છે. ભાવના પણ એ ભાવના જુદી અંતરમાં ભાવના ભાવતા દરેક કેવળ જ્ઞાન ઈ ભાવના. હા, એ ભાવના ભાવના ભાવતા લહે કેવળ એ ભાવના જુદી. અંતરની પરિણતિની એ ભાવના જુદી. પોતે જ મોક્ષ ને પંથે પોતાનું કાર્ય શરૂ કરી દે છે.
ધન તીર્થંકરોએ કરેલી વાત છે. તે દી આવી ગઈ છે ભાવનાની કઈ વાત થઈ એમાંથી જોરથી આવી ગઈ છે. એ વાત નીકળી જાય છે કે આમ અંદરમાં ચોટી જાય એવી સુંદર રીતે વાત આવી જાય છે. માતાજીની અમૃત स्वर्णपुरी